સાબરકાંઠાની ધરતી ઉપર કાંકણોલ ગામના સ્થાપક પૂજ્ય નરસિંહ દાદાની 98મી જન્મ જયંતિ ઉજવાઈ। 98ના જન્મ ઉત્સવ નિમિત્તે હિંમતનગરના કાંકણોલ ધામમાં હજારો ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। હિંમતનગર પાસે આવેલા પ્રગટ ધામ ગણાતા કાંકણોલ ખાતે પૂજ્ય નરસિંહ દાદાનો 98મો જન્મોત્સવ ઉજવાયો હતો। તેમજ 98 વર્ષમાં પણ દાદા તંદુરસ્ત હોવાની સાથોસાથ તમામ ભક્તોને બોધપાઠ આપી રહ્યા છે। પૂજ્ય દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે આપણે માનવ જીવન કઈ રીતે જીવવું તે ખૂબ મહત્વપૂર્ણ છે। ભગવાનને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, માટે તેને ધન્ય બનાવવું જરૂરી છે। આજે લોકોને જીવનના બોધપાઠ મેળવવો જરૂરી છે। ત્યારે નરસિંહ દાદાના 98માં જન્મ મહોત્સવમાં ભક્તો હર્ષો ઉલ્લાસભેર દાદાના આશીર્વાદ મેળવી દાદા તંદુરસ્ત સારું રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી। સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાન અને વિદેશમાં રહેતા કેટલાય લોકો માટે આસ્થાનું ધામ બની રહેલા કાંકણોલ ગામના પ્રગટ ધામ ખાતે નરસિંહ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે આ દિવસે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો નરસિંહ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। આશ્રમમાં રોજનું 20 થી 25 મણ અનાજ પક્ષી ચણને અપાય છે। તેમજ દેશ વિદેશ તેમજ સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે। દાદાના આશીર્વાદ લઈ ભક્તો ધન્યતા અનુભવી હતી।